છે। નવા વાયરસને લઈ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં શરૂ કરાવ્યો સર્વે। શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી મગજમાં સોજો, હાઈગ્રેડ તાવ, ઉલટી, ઝાડા, માથાનો દુખાવો, ખેંચ, અનિદ્રા, અમુક કલાકોમાં કોમામાં સાથે ચામડી ઉપર ઉપસેલા ચિહ્ન સહિતના લક્ષણો આવી જતા હોય છે। આ રીતના લક્ષણો જણાય તો તાત્કાલિક તબીબની સારવાર લેવી। રિપોર્ટમાં વાયરસ હોવાનું બહાર આવ્યા બાદ 4 બાળકોના થયા મોત। અસરગ્રસ્ત દર્દીઓના ઘરે અને વિસ્તારમાં ચાલી રહી છે સર્વેલન્સની કામગીરી। હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં કુલ 6 દર્દીઓ હતા દાખલ। સાબરકાંઠાના ખેડબ્રહ્મા દીઠલી ગામ એક બાળકનું મોત, જ્યારે અરવલ્લીના ભિલોડા તાલુકાના 2 બાળકોના મોત થયા। રાજસ્થાનના 2 બાળકોમાંથી અન્ય એક બાળકનું મોત, 5 લોકોના રિપોર્ટ મોકલવામાં આવ્યા। ભિલોડા તાલુકાના એક બાળકનો રિપોર્ટ નેગેટિવ આવ્યો, પુના લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા। રિપોર્ટ સોમવારે આવશે। રિપોર્ટ ચાંદીપુરા વાયરસને લઈ આરોગ્ય વિભાગ થયું દોડતું। આજે ઉચ્ચ સ્થળે ગાંધીનગર યોજાઈ વાયરસ મુદ્દે બેઠક। શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસથી તંત્ર થયું દોડતું। ભિલોડા તાલુકા મોટા કંથેરિયા ગામે પહોંચ્યું આરોગ્ય તંત્ર। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા।